પ્લેન ક્રેશની ઘટના બની અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં કઈ રીતના ભયાવહ દ્રશ્ય હતા તે બાબતે આપણી સાથે વાત કરવા નીતિનભાઈ છે. નીતિનભાઈએ ગઈકાલે બોડી છે જે મૃતદેહો છે તેમને સિવિલ હોસ્પિટલમાં જોયા છે. નીતિનભાઈ, કાલે તમે કેટલા વાગે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને શું દ્રશ્યો જોયા? હું 3 વાગે અહીંયા હોસ્પિટલમાં મને ખબર પડી ને તો હું સેવા માટે આવેલો હતો. અને જે ડેડ બોડીઓ એમ્બ્યુલન્સમાં આવતી હતી ને એને ઉચકીને ટ્રોલી ઉપર લઈને જે પીએમમાં અંદર લઈ જતા હતા. બહુ ભયાનક બોડીઓના સીન હતા. કોઈ ઓળખાતું પણ નહોતું. કોઈના અંગ કપાયેલા હતા, કોઈનું ધડ હતું. જ્યારે પાયલટની બોડી આવીને ખાલી એમ વાંકી જ બોડી હતી એને મેં ઉચકીને અંદર મૂકીને બહુ ભયાનક સીન હતા કે જે અને અમુક મેં 3 બોડી તો મેં એવી મૂકી છે કે જેને ખાલી શ્રીફળ જેટલું જ હતું. આટલું જ બોડી મેં, બીજું કંઈ અંગ જ નહોતું. 60-70 બોડી મેં અંદર હેલ્પ કરીને મુકાવી. પણ જ્યારે એક આવડું બેબી હતું એનું બોડી લીધું ને ત્યારે મારા ખુદના શરીરના અંગ કપાય આમ થઈ ગયા હતા. અને કોઈની બોડી તો કોઈની ઓળખાતી જ પણ નથી. ભયાનક એટલે બહુ દ્રશ્ય બહુ ખરાબ હતું. ગઈકાલે તમે અહીંયા હાજર હતા, સતત આજે પણ હાજર છો. શું દ્રશ્ય જોયા તમે સિવિલ હોસ્પિટલમાં? મૃતદેહો જોયા તમે, બરાબર? કઈ રીતની એ સ્થિતિ કઈ રીતના હતી? સ્થિતિ એટલે મોટા ભાઈ જો બીજું મેં કહીને મારું એક જ લક્ષ્ય હતું કે જે લોકો બોડી એમ્બ્યુલન્સમાંથી આવતી હતી કોઈ ટચ કરે ના કરે. મેં એક જ સેવાનો વપરાય હતો, એને ઉચકીને બોડીમાં મૂકતા. કોઈનું બ્લડ આવતું હતું હાથ ઉપર, કોઈ બોડી ગરમ હતી અને કોઈ એવા અંગો તૂટીને નીચે પડેલા હતા એને લઈને પીએમમાં મૂકતા હતા. બીજું બસ મેં આ જ સેવા કરી. પછી રાતના હું ખુદ થાકી ગયો, પછી હું વયો ગયો હતો. અત્યારે સેવા માટે આવ્યો છું. કેટલા મૃતદેહ તમે સિવિલ હોસ્પિટલમાં? 60 થી 70 જેટલા મેં મુદ્દો મારા હાથે અંદર એમ કે મૂકેલા. આ નીતિનભાઈ છે જેઓ ગઈકાલથી અહીંયા હાજર હતા. તેમને અનેક મૃતદેહો જોયા. 60 થી 70 જેટલા જે મૃતદેહો છે તેમને તેમની હાથેથી મદદ કરીને મુકાવ્યા છે. અને કેટલાક મૃતદેહ તો એવા પણ હતા કે જેમના દ્રશ્યો જોતા તેમનું હૃદય છે તે કંપી ઉઠે છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ.